કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. અને તમે લોકો વિચારતા હશો કે રિકેનભાઈ ક્યાં જઈ રહ્યા છે અડધી રાત્રે. અરે હું છું રિકેન ને અમે લોકો જઈ રહ્યા છીએ સતરંગી મૂવીના પ્રીમિયર માટે આલ્ફાવન મોલમાં જઈ રહ્યા છીએ. તમે લોકો જોઈ જ રહ્યા છો કે આવા સમયે અમે જઈ રહ્યા છીએ. ભીડ તો તમને દેખાય જ છે, ટ્રાફિક બહુ લાગે છે, લાગતું નથી કે અમે ટાઈમે પહોંચશું. 8 વાગે પહોંચવાનું છે પણ અત્યારે ટ્રાફિક જ એટલું છે ને, એટલે લાગતું નથી કે અમે 8 વાગે પહોંચશું. પાર્થ ભાઈએ લીધો શોર્ટકટ, હવે જોઈએ કેટલી વારમાં પહોંચાડે છે. અલે આ પાર્થભાઈ જંગલમાં તમે મને લઈને આવી ગયા, કઈ જગ્યાએ લઈને આવી ગયા? પાર્થભાઈ આગળ કૂતરા છે, તમે જોજો, ધ્યાન રાખજો, કૂતરું કવડવું ના જોઈએ. એ પાર્થભાઈ ક્યાં લો છો તમે યાર? બધી કઈ જગ્યા છે? એ બધા ઘર આવી ગયા. પાર્થભાઈ આપણે આલ્ફાવન મોલ જવાનું છે, લાગતું નહીં આજે મૂવી જોવા મળશે મને. હવે મને લાગતું તો નહીં કે આગળ કોઈ રસ્તો હોય રિકેન. એ યાર પાર્થભાઈ તમે ક્યાં લઈને આવી ગયા મને? તમે આજે ઘરે પહોંચાડશો કે નહીં પહોંચાડો તમે મને? ઉપર પાર્થભાઈ તમે મને હલવાર દીધો યાર. હું ગૂગલ મેપમાં ચેક કરું, હું ગૂગલ મેપમાં આ કયો રસ્તો છે? તમે કયા રસ્તો લઈને આવી ગયા? લઈ જાઉં હું ઉપર. એ ફાઇનલી દોસ્તો પાર્થભાઈએ શોર્ટકટ લઈને પહોંચાડી દીધા છે. અને આગળ એવું લાગે છે ચેકિંગ છે કે ટિકિટ છે. ટિકિટ લઈ લઈએ અને આગળ જઈએ. ભાઈએ શું પૂછે છે? અરે ના લે, KFC નું અમને ના ખબર હોય ભાઈ. ટિકિટ આલો ને તમે હેડો. હવે આગળ જઈને ટનલમાં જવાનું છે. ક્યાં જવાનું પાર્થભાઈ? સીધી લઈ લો, એક કામ કરો, સીધી જવા દો. અરે પાર્થભાઈ ફટાફટ હેડો. આમે આપણે જો લેટ થઈ ગયું છે અને આપણે જવાનું છે, હજી ઉપર જવાનું છે. હેડો ફટાફટ જઈએ. અહીંયાનું તમે માહોલ તો જુઓ, જોરદાર માહોલ દેખાય છે. લેવા આપણે ઉપર જઈએ. એટલે ગાઈસ તમે લોકો જોઈ શકો છો સામે ઊભા છે સુપરસ્ટાર હિરોઈન પણ તમને દેખાતી જશે. આપણે ફોટા પડાવવા જવું છે પણ અત્યારે બહુ લાગે, ભીડ છે, પબ્લિક અત્યારે ફોટા પડાવે છે. જો નાની છોકરીઓ જાય છે ફોટા પડાવવા માટે. આપણે અત્યારે જવું નથી, આપણે લાસ્ટમાં જઈશું. ઇન્ટરવ્યૂ પણ એમનું લેવાનું જ છે. એટલે આ પબ્લિક હસે છે કેમ કે આપણને જો હશે પાર્થભાઈ? પબ્લિક હસ કરે છે, હિરોઈનને જોઈને હશે ને એવું લાગે. પાર્થભાઈ શું કેવું તમારું? પાર્થભાઈ અમે બધા સ્ટાર ઉભા છે. શું કહો તમે? આપણને ક્યાં પાર્થભાઈ? ઝૂમ કરો, હિરોઈન ઉપર ઝૂમ કરો ને પાર્થભાઈ. પબ્લિકને દેખાડો યાર, સુપરસ્ટાર પબ્લિકને બતાવો તમે. હા પાર્થભાઈ બોર્ડ ઉપર તમને દેખાય છે ને, વેલકમ ટુ સિનેપોલિસ. આજુબાજુ પબ્લિક કેવું છે એ તો બતાવો પાર્થભાઈ, થોડુંક પબ્લિકને બતાવો. હા જો નદી કા. પાર્થભાઈ બસ ચૂપ થઈ જાઓ. એ યાર પાર્થભાઈ પિક્ચર હજી અડધું પત્યું છે ને, આટલી મજા આવી ગઈ છે. આપણે પબ્લિકને રિક્વેસ્ટ કરીએ લાસ્ટમાં કે પિક્ચર જોવા જાઓ. સતરંગી મૂવી યાર એક નંબર પિક્ચર છે. હજી આગળ જોઈએ શું આવે છે. ગીત અત્યારે ચાલુ છે, એ ગીતમાં મજા આવી ગઈ પાર્થભાઈ યાર, બહુ મજા આવી ગઈ. જે આ લોકોની એક્શન, જે ડાયલોગ, હા ગમી ગયું આપણને ભાઈ, પિક્ચર ગમી ગયું. બીજી વખત જોવા જવું પડશે પાછું. તમે આવશો જોડે? હા ઓકે પાક્કું. એક્સક્યુઝ મી સર, માઇન્ડ બ્લોઈંગ મૂવી છે આ. મૂવી પતી ગયું છે પણ જોરદાર મૂવી છે. મેડમ તમારો બી રોલ એક નંબર. સેકન્ડ હાફ જોવો તમે, શોક થઈ જશો. ઓકે થેન્ક યુ. જોવો છો ને તમે? હા પાક્કો અહીંયા જ છીએ. હાફ મૂવી પતી ગયું છે ભાઈ, અને મૂવી જોયું હોય તો આપણે જોરદાર મૂવી છે, એકવાર તો જોવું પડે. મૂવીનું નામ શું છે યાદ છે? કયું? સતરંગી મૂવી છે. હવે ધાર્મિક ભાઈ મૂવી કેવું લાગ્યું? જોરદાર. તો વાંધો નહીં, ગમ્યું ને? શું નરેશભાઈ મૂવી ગમ્યું ને? એક નંબર ને? તો વાંધો નહીં તમ તારે. બોલ માર ભાઈ. એક નંબર. ખાલી એક નંબર ને એને પેલા જે નાટક કર્યા તો કે એની પેલા નાટક કર્યા અમે એક નંબર. મજા આવી. નાટક બહુ હતું. એમાં જઈ પાસ મોકલાવો મારા વાલા. અને અરે આ પાછળ આ તો કબૂતરની એડેડા બતાવેલું પાણીમાં. અરે પબ્લિક તો બેઠું જ નહીં યાર. પાછળ આપણે આમને જોવા આવ્યા છીએ. અરે કેને બૂમ પાડને લે. નીચે અરે નીચે નહીં બેઠા યાર પાછળ. નહીં દેખાતું, મને નહીં દેખાતું. સો ગાઈઝ આ રહ્યા બંને નકરી મસ્તી જ કરતા હતા. તો પિક્ચર જોવા આવ્યા છો? શું એડવર્ટાઈઝ? આ પિક્ચર જોવાનું છે તમારે, કઈ એડવર્ટાઈઝ નહીં દેવાની. ઓકે ઉમંગભાઈ અમારા ખોડલધામના માનનીય એન્કર છે હે ઉમંગભાઈ, આમ જોવા તો ઉમંગભાઈ વાત તો સાંભળો.
બોલો આ રાજભાઈની એન્ટ્રી થઈ છે ભાઈ. અરે ખાલી જુઓ તમે એન્ટ્રી જુઓ ખાલી. એન્ટ્રીમાં જો પૈસા પાછી એન્ટ્રી જેવી લાગે તમને. સાઉથજી. ભાઈ સાહેબ. હા સાહેબ એન્ટ્રી છે એન્ટ્રી. જોરદાર પૈસા વસૂલ પાડે પૈસા વસૂલ. બીજી વાર જોવા આવવાનું થાય છે ભાઈ. સતરંગી આઈ હિરોઈન હતી લે. હિરોઈન આઈ. एंट्री पड़ी इसे बोलते हैं हीरो वाली एंट्री. हाँ एंट्री पड़ी. લાયા નીનામી થાય છે ભાઈ પાર થયો. અરે બગડે ને વિલન બની ગયો કે શું હીરો? ના ઓ મારશે મારશે. પ્લીઝ. સો જેન્ટલમેન, મિસ્ટર દર્શન દેસાઈએ મિસ્ટર પટેલની બાકી રહેલી બધી જ પ્રોપર્ટી ખરીદી લીધી છે અને એ માટેની બધી જ લીગલ પ્રોસિજર પૂરી કરી છે. સોરી જેન્ટલમેન. ફાઇનલી ગાઈસ પિક્ચર પતી ગયું છે. તમે એકવાર ફાઇનલી જોવા જજો. હું તમને પાક્કું કહું છું સતરંગી મૂવી જોરદાર. બહુ મજા આવશે. પણ ભાઈ પેલો પીળા કપડાવાળા દેખાય ને તમને જે કંઈ બોલ કરે છે એ ડાયરેક્ટર લાગે મને. શું કેવું તમારું? હા પણ મેં હમણાં હમણાં નહીં મને નહીં હમણાં યાર પબ્લિકને કેમનું હમણાં આગળ જુઓ બીવા. હા આગળ જુઓ હાલો આગળ જઈએ. હા તાલીઓ પડી ભાઈ બરાબર છે હીરોની એન્ટ્રી થઈ ગઈ. એટલે કપડાં પહેરે એટલે આ શું કરતો હતો? નીચે જાય છે. અરે નીચે. હા યાર જોરદાર પિક્ચર જબરું બનાવ્યું ભાઈ. પૈસા વસૂલ છે. હિરોઈન આવી બરાબર છે. હિરોઈન માટે ભાઈ દિલથી તાલી પાડવાની થાય છે ભાઈ. ગુજરાતની ઐશ્વર્યા રાય. અરે ભાઈ આમના માટે ભાઈ તમને દેખાય મોટા ભાઈ છે. મોટા ભાઈ એટલે હા મોટા ભાઈ. બૂમ પાડો લે. મોટા ભાઈ નીચે જાય છે ભાઈ નીચે જવા દે ભાઈ. આ ડાયરેક્ટર છે ભાઈ જેને આ પિક્ચર લખી છે. જેને પિક્ચર લખ્યું છે માર ભાઈ. અરે બધા દેખાયો પાર્ટી દેખાય. સન્માન કરે તો ભાઈ. કમ્પ્લીટ દેખાય. મોટા ભાઈ જેટલા દેખાય. મોટા ભાઈ આપણા ફેવરેટ કેરેક્ટર છે યાર. પિક્ચરમાં બધાનો રોલ એક નંબર. બહુ મસ્ત હતો. મજા એક નંબર મજા આવી ગઈ. આપણે પબ્લિક ને જ કહેવાનું કે એક મૂવી જોવા જાય. સતરંગી મૂવી બહુ મસ્ત.